ઓય મારે સવારે ટાઈમ થાય ને એટલે ટિફિન તૈયાર જોઈ. હું તમારી ઘરવાળી છું. હા કે તમારી નોકરાણી નથી. એટલે હું એમ નથી કહેતો. તો આવો ફિલ્મમાં ડાયલોગ હતો. તમારી ફિલ્મમાં ડાયલોગ હતો. હું તો હાસુ કે હકીકત જ કહું છું. આયો રે માં. પપ્પા બોલો બોલો. મારું વરત છે ને હા ફરાળ લઈ આવી ગયો. તારે વ્રત છે હા અને ફરાળ લેવાનું છે. હા શું લેવાનું? 5 કિલો કેળા, હા 5 કિલો વેફર, હા 5 કિલો બટેટા. હા હા નહીં, બધું 5-5 કિલો ફરાળમાં જે વસ્તુ આવતી તો હોય. પણ એમ કરો ને, હા આખા ગામને બોલાવીને મારી પાસે એમ કહીને આયો રે માં. તારે દેહમાં જવાનું છે. હા તો હું આફેલ બસ સ્ટેન્ડે મૂકવા નહીં આવું. કેમ શેઠ? મૂકવા આવવામાં મને તકલીફ થાય છે. શેની? ના બીજા બધા ઊભા હોય ને, હા મને એમ કે તમારે ભાગ્યું રાખવું છે. આયો રે માં. શેઠ બોલ બોલ. 1000 રૂપિયા ઉછીને આપો ને. કેમ? મારો ભાઈ એમપી માંથી આવશે ને હા. પાછા આપી દે. આ એનો જ ફોન હતો. હું કીધું? ભાડાના મોકલાવો એમ કહે છે. આયો રે માં. શેઠ બોલો બોલો. આવું કેવું શેમ્પુ લાયા છો? વાળ તો જોવો. એટલે પણ ઈ વાળ તારા હારામાં હારા થઈ ગયા. તારે હવે છે ને દીકરીઓ નહીં ફેરવવો પડે. પણ દિત્યાની ગઈ વાત અલગ. તો સવારમાં જાગું ને તે 2 ઉંદરડા નહીં રહ્યા. આયો રે માં. એટલે હે હા બોલો બોલો શેઠ. આખી આજ તું ક્યાં હતો? એટલે સાહેબ હું વાડી દીધો કામ શું છું? એટલે ભલામણા વાડીએ ક્યાંથી હોય? મેં ભલામણા બધી આટો માર્યો, ક્યાંય મને તું દેખાણો જ નહીં. અરે શેઠ તમને ખબર નથી, હું હું કાળો છું એટલે કાળામાં નો બતાય. આયો રે માં. તું તાર બાપુનો લે જા, ત્યારે 2 મહિના રોકાશ. મેં તને કોઈ કઈ કીધું? હાથી તમે તમારા બાપુને ઘરે જ પડ્યા રહ્યો છો. મેં કોઈ કઈ કીધું? આયો રે માં. કોઈ કઈ છે આયા નકરી હું જ કરસ. હા એટલે તું તાર બાપાને ઘરે હુતી હતી? હા હોતી જ તે. ઊભી થા હવે. હું હુતી હતી? ક્યાં હુતી હતી તું? મારા બાપાને ઘરે હોતી હતી. ક્યાં? ક્યારે? નાની હતી ને તે નગરી ઘોડિયામાં જ હોઈ રહી હતી. આયો રે માં.